જય માતાજી મિત્રો, જય ચેહરમાં અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને તમારો ભાઈ આજે આવ્યો સિદ્ધપુર નદીમાં. આપણે જોઈએ મેળો. આજે મેળો થયો, મેળો તૈયારી થાય મેળાની. અને જો વરસાદ ના આવે તો સારું, અને અમારા સિદ્ધપુર વાસીઓનો મેળો બગડશે. અને ખરેખર આ વરસાદે તો ખેડૂતોનું એ બહુ નુકસાન કર્યું હોય, મગફળીનો પાકને બહુ નુકસાન થયું. હવે આપણે નદીમાં આવીએ મેળો જોવા. મેળાની તૈયારી કેવી ચાલી તમને બતાવું. જય ચેહરમાં, જય માતાજી. જુઓ આ મેળો ના જો મિત્રો એક આ ચગદુ તૈયાર થઈ ગયા. આ નાવરું નવ હું સિદ્ધપુરમાં રહેવા આવ્યો હતો, એટલે મુએ લાગે તો 300 રૂપિયા હાજરી આવતા હતા મને. હવે મુએ આવી હતી. જય માતાજી મિત્રો, જો આ એક નાવરું તૈયાર થાય. હું ઉપર જઈને બતાવું તો મન હજુ કોમ હજુ અધૂરું હોવાનું. જો તમારો ભાઈ એ 300 રૂપિયામાં પહેલાં હોય નોકરી કરતો હતો. નવ રહેવા સિદ્ધપુરમાં, એટલે હું હોય આવ્યો હતો. જો આ ચકદોર હજુ મેળાની તૈયારી ચાલુ હોય. જો આમ પેલા ઊભા ના ભગતીઓને એ બધા આ ઊભું કરી નાવરું બાવરું. પેલા હું એ વાયકન આવેલો છું, નોકરી લો હું નવો આવ્યો તાનો. જય માતાજી મિત્રો, વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને મારી આઈડીને ફોલો કરજો. જય માતાજી. જય માતાજી મિત્રો, જો મેળાનો માહોલ. હજુ તૈયારીઓ ચાલુ હી. 2-3 દિવસમાં કમ્પ્લીટ થઈ ગયા. અને આ વસ્તુ લાગે સારી, મને ખબર પડતી ના હરી શું હોય. તમે કમેન્ટમાં કહેજો કે આ શું હોય, તમે કહેજો. તૈયારી ચાલુ હોય, કમેન્ટમાં કહેજો કે આ વસ્તુ હોય. મને હારી કોઈ ખબર પડતી નહીં. લગભગ તો આવું વસ્તુ તૈયાર થાય એટલે તો આપણે જોઈશું. જય માતાજી, જય ચેહરમાં. હવે આપણે જઈએ આપણા રવિભાઈના ગલ્લા.